ઇતિહાસકારોએ વિભિન્ન સમયગાળાને તે વખતે જીવન જરૂરી ચીજવસ્તુઓ બનાવવા વપરાતા મુખ્ય પદાર્થના આધારે પાષાણ યુગ, કાંસ્ય યુગ, તામ્ર યુગ તથા લોહ કે સ્ટીલ યુગ જેવા નામ આપેલા છે. આજે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. પેકેજિંગ હોય કે ખેતી, આરોગ્ય હોય કે ઉચ્ચ ટેકનોલોજી, ગરીબ અને અમીર, નાના અને મોટા, શહેરી અને ગ્રામીણ એમ બધા એમની જુદી જુદી જરૂરિયાતો માટે પ્લાસ્ટિક ઉપર જ આધાર રાખે છે. માનવ જીવનમાં પ્લાસ્ટિકની આ ક્રાંતિકારી ઉપયોગિતા તથા લોકપ્રિયતાને જોતા આ યુગને સાચે જ પ્લાસ્ટિક યુગ કહી શકાય. જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા વ્યવહારુ ઉપયોગ માટેની કોઈ પણ ચીજવસ્તુના આકાર કે સ્વરૂપમાં ઢળી શકવાની ક્ષમતાના કારણે જ તેનું નામ પ્લાસ્ટિક પડ્યું છે. વજનમાં હળવું અને સુવિધાજનક હોવાની સાથે પ્લાસ્ટિક મજબૂત અને ટકાઉ પણ એટલું જ હોય છે. તે સલામત, આરોગ્યપ્રદ તથા વારંવાર ઉપયોગમાં આવી શકે તેવું હોય છે. પ્લાસ્ટિકના આવા અજોડ ગુણોએ જ આ આધુનિક યુગને નવીનતામાં ઢાળ્યો છે. પેકેજિંગ એ પ્લાસ્ટિકની સૌથી દેખીતી ઉપયોગિતા છે. ભારતમાં 40% પ્લાસ્ટિક પેકેજિંગમાં જ વપરાય છે. પેકિંગ માટે વપરાતા નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી ઉપરાંત ટીન, કાચ કે એલ્યુમિનિયમ જેવી પરંપરાગત પેકિંગ સામગ્રી કરતાં પ્લાસ્ટિક વજનમાં સારું એવું હળવું હોવાથી પરિવહનમાં વપરાતા ઈંધણની પણ બચત કરે છે. પીવાના પાણી માટેની પેટ બોટલો અને પાઉચના કારણે પાણીજન્ય રોગોનું જોખમ ઘટ્યું છે અને જાહેર આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થયો છે. માનવીના જીવનમાં રોજબરોજની જરૂરિયાતની ચીજવસ્તુઓનું પેકેજિંગ આરોગ્યપ્રદ, ભેળસેળ સામે સુરક્ષિત અને કરકસરપૂર્ણ બન્યું છે. એ જ રીતે દેશના 4.5 કરોડ કુટુંબોને દરરોજ તાજું અને શુદ્ધ દૂધ પહોંચતું કરવાનો યશ પ્લાસ્ટિકને જાય છે. અગાઉ અડધો લીટર દૂધ પેક કરવા કાચની 450 ગ્રામની વજનદાર બોટલ વપરાતી હતી. આજે એ માટે માત્ર 2.5 ગ્રામથી પણ હળવી પ્લાસ્ટિકની થેલી પૂરતી છે. એ વખતે 10 ટનની ક્ષમતાવાળી ટ્રકમાં અડધું વજન તો કાચની બોટલોનું થઈ જવાથી માત્ર 5 મેટ્રિક ટન દૂધ જ લઈ જઈ શકાતું હતું. તેની સામે આજે એ જ ટ્રક પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલું 9.5 મેટ્રિક ટન દૂધ લઈ જાય છે. સ્વાભાવિક છે કે પ્લાસ્ટિક કુદરતી સ્ત્રોતોની બચત કરાવી આપે છે. વહેલી સવારના ઝાકળ બિંદુઓમાં સ્નાન કરીને વનરાજી વચ્ચેથી ચડાઈને આવતા સૂર્યના તાજગીદાયક કિરણોનો અનુભવ જ કંઈક ઓર હોય છે. પરંતુ ફર્નિચરમાં લાકડાના વધુ પડતા ઉપયોગે આવી વનરાજી અદૃશ્ય થવા લાગી છે. સારા સમાચાર એ છે કે બારી બારણા, પાર્ટીશન અને તમામ પ્રકારના રાચરચીલામાં પ્લાસ્ટિકના ઉપયોગથી લાખો વૃક્ષો કપાતા બચવા લાગ્યા છે. ખેતી ક્ષેત્રે પ્લાસ્ટિકના ઉપયોગે તો એ નિશંકપણે સાબિત કરી આપ્યું છે કે પ્લાસ્ટિક કેટલું પર્યાવરણ સાનુકૂળ છે. વધુ ખેત ઉત્પાદન માટે ખેડૂતો ગ્રીન હાઉસ આવરણનો ઉપયોગ કરે છે. ટપક સિંચાઈ ખેતીનું વધુ એક ક્ષેત્ર છે જેમાં પ્લાસ્ટિકનો મહત્વનો ફાળો છે. બાગાયત અને નર્સરીમાં તો રોપા ઉછેરવામાં અને ઉનાળામાં તાપથી રક્ષણ માટે પ્લાસ્ટિક જ એક આધાર છે. પ્લાસ્ટિક સલામત અને સંપૂર્ણપણે ઝેરી અસરથી મુક્ત હોવાથી આરોગ્યના ક્ષેત્રે પણ એટલું જ ઉપયોગમાં લેવાય છે. ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ બોટલ્સ, બ્લડ બેગ, યુરિન કલેક્શન બેગ, કેથેટર્સ, ડિસ્પોઝેબલ સિરિંજ, ઓક્સિજન માસ્ક,
આરોગ્ય ક્ષેત્રે હાઈટેક પ્લાસ્ટિક ઉત્પાદનોની યાદી સતત લાંબી ને લાંબી જ બનતી જાય છે. પ્લાસ્ટિકનો એવો જ વ્યાપક ઉપયોગ લકવાગ્રસ્ત લોકો માટેના હાઈ ડેન્સિટી પોલિથિલિનથી બનેલા સ્પ્લિન્ટ્સ અને કેલિપર્સમાં થાય છે. વાપરવામાં તદ્દન સરળ એવા આ કૃત્રિમ અંગોએ વિકલાંગોના જીવનમાં નવા પ્રાણ પૂર્યા છે તથા ઉજળી આશા જન્માવી છે. આમ પ્લાસ્ટિક દરરોજ વધુને વધુ ઉપયોગી અને પર્યાવરણ સાનુકૂળ બનતું જઈ રહ્યું છે, પરંતુ પ્લાસ્ટિકની થેલીઓ અને પેકેજિંગને હવે શંકાની નજરે જોવાય છે. પર્યાવરણીય સમસ્યાનો દોષ પ્લાસ્ટિકની થેલીઓ ઉપર ઢોળાય છે અને તેને માનવી તથા પશુઓના આરોગ્ય માટે જોખમી ગણાવવામાં આવે છે. વજનમાં હળવી પ્લાસ્ટિકની થેલીઓ જ્યાં ત્યાં ઉડતી જોવા મળે છે એ એક હકીકત છે. કચરો વીણનારા આ થેલીઓ નથી વીણતા, કારણ કે કચરા તરીકે વેચવાથી તે વળતરરૂપ નથી. પરંતુ પ્લાસ્ટિકની થેલીઓના આ જોખમને માત્ર આપણે નાગરિકો જ અસરકારક રીતે રોકી શકીએ તેમ છીએ. સૌ પહેલું તો તેનો બિનજરૂરી ઉપયોગ બંધ કરી શક્ય તેટલો વધારે વાર ઉપયોગ કર્યા પછી જ અંતે પાલિકાના સૂકા કચરાના ડબ્બામાં જ તે નાખવી જોઈએ. આપણે જો કચરો ફાવે ત્યાં નાખવાની આપણી ટેવ બદલીએ તથા કચરાના નિકાલની વ્યવસ્થામાં સુધારો થાય તો પ્લાસ્ટિકની થેલીઓ આપણી સુવિધા વધારવા સાથે ખર્ચેલા નાણાંનું વળતર આપતી જ રહેશે. પૂરી જાણકારીના અભાવે ઘણા એવું માને છે કે પ્લાસ્ટિકની થેલીઓ સળગાવવાથી કાર્બન મોનોક્સાઇડ પેદા થશે, શારીરિક ગ્રંથિઓને નુકસાન થશે, હોર્મોનમાં ગડબડ થશે અને કેન્સર નોતરશે. પરંતુ પ્લાસ્ટિકની થેલીઓ પોલિથિલિનથી બને છે, જેમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન હોય છે. તેને અંકુશિત સ્થિતિમાં સળગાવવાથી માત્ર બિનહાનિકારક કાર્બન ડાયોક્સાઇડ અને વરાળ જ પેદા થાય છે, જે જીવનભર શ્વાસમાં લેવાથી સામાન્ય હવાના જ ઘટકો છે. બીજો કોઈ પણ ઓર્ગેનિક પદાર્થ જેવો કે લાકડું, કાગળ, કપડું વગેરે બાળવાથી પણ આ જ ઘટકો છૂટા પડે છે. એવી માન્યતા છે કે પ્લાસ્ટિકની થેલીઓના કારણે ચોમાસામાં ગટરો ભરાઈ જાય છે. આ ચર્ચાસ્પદ મુદ્દો છે. આપણી ગટરો અને ગંદા નાળા પર નજર ફેરવવાથી જણાશે કે લોકો તેમાં બધા જ પ્રકારનો કચરો નાખે છે. તેમાં પ્લાસ્ટિકનું પ્રમાણ તો બહુ ઓછું હોય છે. ખરેખર તો જ્યારે કચરાના નિકાલની અસરકારક અને કાર્યક્ષમ વ્યવસ્થા થશે ત્યારે પ્લાસ્ટિક એક શ્રેષ્ઠ પદાર્થ બની જશે. કચરો એકઠો થતો હોય ત્યાં જ રિસાયકલિંગ કરી શકાય એવો ભંગાર અલગ તારવવો એ સઘન કચરા નિકાલ વ્યવસ્થાનું પહેલું કદમ છે. ઇન્ડિયન સેન્ટર ફોર પ્લાસ્ટિક ઇન ધ એન્વાયરમેન્ટ ICPE મુંબઈમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને મહાનગરપાલિકાના સહકારથી કેટલાક ચોક્કસ વિસ્તારોમાંથી તાલીમ પામેલા ભાઈઓ બહેનો દ્વારા કચરો એકઠો કરાવવાનું કામ હાથ ઉપર લીધું છે. સૂકા અને ભીના કચરા માટે અલગ અલગ ટોપલી રાખવાનું કચરાના નિકાલની વ્યવસ્થાની દ્રષ્ટિએ સરળ અને સમયની બચત સિદ્ધ કરનારું પગલું છે. કચરો વીણનારા સૂકો કચરો એક સ્થળે એકઠો કરે છે અને એમાંથી પ્લાસ્ટિક અલગ કરે છે. ICPE દ્વારા આવરી લેવાયેલા વિસ્તારોમાં કચરો વીણનારા એકલો પ્લાસ્ટિકનો કચરો જ વેચીને દર મહિને લગભગ ₹4700 કમાય છે. કચરામાંથી કમાણીનું એક સુંદર ઉદાહરણ. લગભગ દરેક પ્રકારના સામાન્ય પ્લાસ્ટિકનો ફરી કાચા માલ તરીકે ઉપયોગ કરી શકાય છે અને ભારત જેવા દેશના અર્થતંત્ર માટે આવો પુનઃ ઉપયોગ જરૂરી છે. આપણા દેશમાં મ્યુનિસિપલ વેસ્ટ મેનેજમેન્ટમાં કેટલાય અવનવા પ્રયોગો થયા છે. દાખલા તરીકે આ મશીન કચરામાંથી કાગળ અને પ્લાસ્ટિક અલગ પાડે છે, જેમાંથી કાગળ બનાવવાનો માવો અને પ્લાસ્ટિકની કતરણ મળે છે, જેનો ફરી ઉપયોગ કરી શકાશે. જે પ્લાસ્ટિકનું કોઈ કારણસર રિસાયકલિંગ કરી શકાય તેમ નથી, તેનો પણ બીજો ઉપયોગ કરી શકાય છે.
બિટુમનમાં મેળવીને તેનો ઉપયોગ રોડ બનાવવામાં કરી શકાય છે. નાગપુર ખાતેની રાયસોની કોલેજ ઓફ એન્જિનિયરિંગના ડોક્ટર અલકા જળગાંવકરે એક એવી ઉદ્દીપક પ્રણાલી વિકસાવી છે જેનાથી પ્લાસ્ટિકને વ્યાપારિક ધોરણે પરવડે તેવા પ્રવાહી હાઇડ્રોકાર્બન ઇંધણમાં ફેરવી શકાય છે. જુઓ, આ પ્લાસ્ટિકનો કચરો થોડી વારમાં જ ઇંધણમાં ફેરવાઈ જશે. આગામી વર્ષોમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન વધુ ટકાઉ બનશે. આપણા રોજિંદા જીવનમાં તે વધુ ક્રાંતિકારી પરિવર્તનો લાવશે. હાજી, સુખદ અને હકારાત્મક પરિવર્તનો. અને છેક અંતરિયાળ ગામમાં રહેતો અદનો માનવી પણ તેનાથી લાભાન્વિત થશે.